વડોદરા શહેરમાં વધતા ઔદ્યોગિક વિસ્તારો અને આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે શહેરને વધુ સશક્ત ફાયર સુરક્ષા સુવિધા મળવા જઈ રહી છે. શહેરમાં આગામી સમયમાં 5 નવા ફાયર સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરાઈ છે, જેમાં મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બનતા હોવાને કારણે તાત્કાલિક બચાવ કામગીરી સરળ બને તે માટે આ આધુનિક ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આશરે ₹12 કરોડથી વધુના ખર્ચે બનનાર આ ફાયર સ્ટેશન આગામી વર્ષ સુધી તૈયાર થઈ જશે. આ ફાયર સ્ટેશનમાં સ્ટાફ ક્વાર્ટર સાથે કુલ 8 ફાયર વ્હીકલ્સ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત 44 મીટર ઊંચાઈ સુધી કામગીરી કરી શકે તેવું ખાસ હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મૂકવામાં આવશે. અહીં કુલ 48થી વધુ સ્ટાફ તૈનાત રહેશે, જેમાં એક સ્ટેશન ઓફિસર, 3 સબ ઓફિસર, 3 લીડિંગ ફાયરમેન અને આશરે 40 ફાયરમેનનો સમાવેશ થશે. હાલ કોઈ અગવડ ન પડે તે માટે જૂના ફાયર સ્ટ્રક્ચરને ડિમોલિશ કરી તાત્કાલિક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાંથી ફાયર સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે. મકરપુરા જીઆઈડીસી ઉપરાંત હરણી, સયાજીપુરા, ગોરવા અને વડીવાડી વિસ્તારોમાં પણ નવા ફાયર સ્ટેશન બનાવવાની યોજના છે, જેને કારણે શહેરની ફાયર સેફટી વ્યવસ્થા વધુ મજબૂત બનશે. જે મુજબ હાલમાં વડોદરા ફાયર સ્ટેશન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે, એમાં જીઆઈડીસી હાલમાં પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે નવું બનાવવાની. તે મુજબ વડીવાડી અને ગાજરાવાડીની પણ ડિમોલેશન કરી નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. તે તદુપરાંત નવા ફાયર સ્ટેશનો પણ બનાવવાની મંજૂરી મળે છે, જેમાં સયાજીપુરામાં તો ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુ પણ થઈ ચૂકી છે અને બીજા નવામાં છે હરની ફાયર સ્ટેશન છે, બીજું ગોરવા છે, બીજા અલગ અલગ છે. જે રીતના વડોદરાનો વિસ્તાર થાય જે નવો વિસ્તાર એડ થઈ રહ્યો છે તે મુજબ પણ એ ત્યાંની પબ્લિક ગેધરિંગ હજારસ કેટલું છે, ત્યાં આગળ કઈ જગ્યા પર ફાયર સ્ટેશન બનાવવાની જરૂરિયાત છે એનું પણ આઈડેન્ટિફાઈ કરી નવા ફાયર સ્ટેશન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. જે રીતે હાલ વડોદરા વિસ્તાર વધી રહ્યો છે તે પ્રમાણે અલગ અલગ ફાયર સ્ટેશનો પણ આપણે જરૂરિયાત છે, તે પ્રમાણે પણ આપણે નવા ફાયર સ્ટેશનો બનાવી રહ્યા છે. તેમાં પણ જીઆઈડીસી ફાયર સ્ટેશન છે, બહુ વર્ષો જૂનું છે, પુરાણું છે, સૌથી પ્રથમ ફાયર સ્ટેશનમાંનું એક છે તે પણ, અને એને જર્જરિત હોવાથી એને નવીન બાંધકામની જરૂરિયાત હોય તે માટે ત્યાં આગળ પણ અમે ત્યાંનું ડિમોલેશન કરી નવું ફાયર સ્ટેશન બનાવવાનું ચાલુ કરેલ છે. અને હાલમાં જીઆઈડીસી વિસ્તારની અંદર એક જ ફાયર સ્ટેશન ત્યાંનું હોવાથી ત્યાં સ્ટાફ અવેલેબલ રહે, ફાયર વ્હીકલ્સ અવેલેબલ રહે, એટલા માટે ત્યાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને ત્યાં આગળ ફાયરનું સ્ટાફ ને વ્હીકલ્સ ત્યાં ડિપ્લોય કરેલ છે. કેટલા વ્હીકલ્સ રહેવાના છે નવા ફાયર સ્ટેશનમાં? નવા ફાયર સ્ટેશન જે બનશે એની મિનિમમ 8 ફાયર વ્હીકલ્સ રહેશે ત્યાં આગળ. એમાંથી એક સ્પેશિયલ વ્હીકલ પણ રહેશે ત્યાં અવેલેબલ, અને બોટની સુવિધા પણ ત્યાં આગળ મૂકવામાં આવશે, જેનાથી આજુબાજુના વિસ્તારને, પબ્લિકને, આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલ છે, વિશ્વામિત્રી નદી આવેલ છે, ત્યાં પહોંચી વળવા માટે પૂરતો સ્ટાફ, પૂરતા ફાયર વ્હીકલ્સ, તમામ સાધન સામગ્રી પૂરતા મળી રહે. કેટલો સ્ટાફ છે હાલમાં? ત્યાં આગળ 40નો સ્ટાફ છે. એક એસટીઓ સાહેબ સ્ટેશન ઓફિસર ત્યાં અવેલેબલ છે, સબ ઓફિસર 3 મૂકેલા છે ત્યાં, એમના નીચે લીડિંગ ફાયરમેન છે અને સૈનિક છે આપણે, એટલે કે ફાયરમેન. આના સિવાય મકરપુરા જીઆઈડીસી સિવાય બાકી બીજી જગ્યાઓ પર નવા ફાયર સ્ટેશન ઊભા કરવાના છે? યસ, જીઆઈડીસીને જેવી રીતના ડિમોલેશન કરીને ફાયર સ્ટેશન જેવી રીતના બનાવી રહ્યા છે તે સેમ મુજબ વડીવાડી ફાયર સ્ટેશન એક છે અને ગાજરાવાડી પણ ફાયર સ્ટેશન છે. તેને ડિમોલેશન કરીને નવું ફાયર સ્ટેશન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.